હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એસએમબી હુનર. એસએમબી રેસિપીઝમાં આજે આપણે બ્રેડ આઈસ્ક્રીમ બનાવતા જોશું. એના માટે આપણને જોશે 5 બ્રેડ સ્લાઇસ, 500 ml ફૂલ ક્રીમ મિલ્ક, હાફ કપ શક્કર, મેઝરિંગ કપમાં લઈએ તો 64 ગ્રામ્સ, 2 ટીસ્પૂન ચોપ્ડ ડ્રાય ફ્રૂટ્સ કાજુ બદામ પિસ્તા, હાફ ટીસ્પૂન ઇલાયચી પાવડર. કઈ તરહ બનાવશું? પહેલાં બ્રેડની સ્લાઇસીસને લેશું અને એના કોર્નર્સ નીકાળી દઈશું. જે બ્રાઉન કોર્નર્સ હોય છે એ નીકાળી દઈશું. પછી સ્લાઇસીસને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. બ્રેડ ક્રમ્સ જેવા બનવા જોઈએ. પછી એમાં નેક્સ્ટ શું કરશું? દૂધને ઉબાલશું. દૂધ ઉબલી જાય, બોઇલ થઈ જાય પછી એમાં શક્કર નાખીને એને બરાબર હલાવી લઈશું. પછી બ્રેડનો ભૂક્કો નાખશું અને બરાબર એને 3-4 મિનિટ સુધી હલાવતા રહેશું. પછી એમાં ઇલાયચી પાવડર નાખીને 2 મિનિટ તક એને કૂક થવા દેશું. પછી ગેસ પરથી આપણે લઈ લેશું અને એને ઠંડુ થવા દેશું. કોઈ પ્લાસ્ટિકનો ડબ્બો હોય, પ્લાસ્ટિકના ઢક્કનવાળો, એમાં એ આપણે યુઝ કરશું. પહેલાં એમાં ડ્રાયફ્રૂટ્સ થોડા નાખી દઈશું જે ખૂંચેલા છે. પછી આ જે મિક્સચર બનાવ્યું એ નાખશું અને પછી ફરીથી થોડા ડ્રાયફ્રૂટ્સ નાખી દઈશું. ડબ્બાનું ઢક્કન બંધ કરીને એને ડીપ ફ્રીઝ કરશું અપ્રોક્સ 8 hours માટે. આપની આઈસ્ક્રીમ રેડી છે. આપ બનાવો તો અમારી સાથે જરૂર શેર કરજો કે કેવી બની અને આપનું એક્સપિરિયન્સ કેવું રહ્યું.